4 તોલાનો સોનાનો અમે નિયમ બનાવવા ટૂંક સમયમાં જઈ રહ્યા છીએ. દીકરીનો બાપ સદ્ધર હોય તો દીકરીને પોતાની રીતે ગમે તેટલું સોનું આપે. દીકરીનો સસરા સદ્ધર હોય તો એ પોતાની રીતે ગમે તેટલું સોનું આપે, પણ એ ઘર મેળે. સતત અમારો પ્રયાસ એવો હોય છે કે ભાઈ અમારો સમાજ પ્રગતિના પંથે જાય. સમાચારોમાં આગળ વાત એક મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં વધતા સોનાના ભાવને લઈને હવે ભરવાડ સમાજ આગળ આવ્યો છે અને સુરતની અંદર એક મહત્વપૂર્ણ બેઠક ભરવાડ સમાજની આવનારા સમયમાં યોજવાની છે. જી હા, જ્યાં સોનાનો ભાવ અત્યારે આસમાને પહોંચ્યો છે તેને લઈને હવે રાજ્યની અંદર ભરવાડ સમાજ મેદાને આવ્યો છે અને ભરવાડ સમાજ સુરતની અંદર એક મહત્વની બેઠક મેળવવાનું છે અને બેઠકની અંદર રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં પણ બેઠક મળવાની છે. ભરવાડ સમાજની તાલુકા જિલ્લા મથકો પર બેઠકો મળશે. 4 તોલા સોનું જ આપવાનો નિર્ણય એ સમાજ લેશે. ઠાકર મંદિરના મહંતોની આગેવાનીમાં નિર્ણય લેવામાં આવશે. જી હા, હવે ભરવાડ સમાજ જે સોનાના ભાવ અત્યારે વધી રહ્યા છે તેને લઈને હવે આગળ આવ્યો છે અને સુરતની અંદર એ બેઠક યોજાશે અને ત્યારબાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અને તાલુકાઓમાં પણ ભરવાડ સમાજ બેઠકનું આયોજન કરશે અને સમાજની અંદર કોઈ પણ પ્રસંગ હોય તો 4 તોલા જ સોનું આપવાનો નિર્ણય હવે ભરવાડ સમાજ કરવાનો છે. ત્યારે ઠાકર મંદિરના સંતો મહંતોની આગેવાનીઓમાં ભરવાડ સમાજ આ નિર્ણય લેવાનો છે. તેમજ સમાજમાં રહેલા કેટલાક કુરિવાજો પણ દૂર કરવાનો નિર્ણય હવે ભરવાડ સમાજ આ મોટી બેઠકમાં લેવાનો છે. ત્યારે સુરતની અંદર ભરવાડ સમાજની એક મોટી બેઠક યોજાવાની છે અને બેઠકની અંદર ભરવાડ સમાજના આગેવાનો સાથે સાથે ઠાકર મંદિરના સંતો મહંતોની પણ ઉપસ્થિતિ રહેવાની છે અને તેમની ઉપસ્થિતિમાં સમાજ એક નિર્ણય લેવાનો છે અને નિર્ણય એવો છે કે સમાજની અંદર કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય તો પછી 4 તોલાથી વધુ સોનું ના આપો. ભૂતકાળની અંદર પણ આહિર સમાજ, ઠાકોર સમાજ જેવા કેટલાય સમાજો આ રીતે આગળ આવ્યા છે અને પોતાના સમાજોમાં ચાલતા કુરિવાજો સામે બંધારણ બનાવ્યું છે. ત્યારે રાજ્યની અંદર વધુ એક સમાજ એટલે કે ભરવાડ સમાજ મેદાને આવ્યો છે અને તેમણે એક સુરતની અંદર મોટી બેઠક મેળવવાનો છે અને ત્યારબાદ રાજ્યની અલગ અલગ જિલ્લાઓની અંદર પણ બેઠક યોજીને અમુક બંધારણો બનાવવાનો છે અને પોતાના સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવા માટે હવે ભરવાડ સમાજે પોતાની કવાયતો તેજ કરી દીધી છે. ત્યારે ભરવાડ સમાજના આગેવાનો આ બાબતે શું કહી રહ્યા છે અને વધતા સોનાના ભાવના જે કુરિવાજ છે તેને લઈને હવે ભરવાડ સમાજના આગેવાનોએ કેમ મોટી બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે, આવો પહેલા સાંભળીએ ભરવાડ સમાજના આગેવાનોને. સમાજનો આ આર્થિક પ્રશ્ન છે. સમાજ સોનાનો જે રીતે ભાવ વધતો જાય છે તે રીતે સમાજને આર્થિક રીતે ઘણી તકલીફ પડે છે. સમાજમાં અમારું એવું આયોજન ચાલે છે અત્યારે. ટૂંક સમય અમારા ગુરુજનો તથા સાથે મળી અને અમારી એક ટીમ એવું નક્કી કર્યું છે કે ભાઈ દરેક વ્યક્તિએ ખાલી 4 તોલા સોનું જાહેરમાં આપવું જોઈએ. કદાચ દીકરીનો બાપ સદ્ધર હોય તો દીકરીને પોતાની રીતે ગમે તેટલું સોનું આપે. દીકરીનો સસરા સદ્ધર હોય તો એ પોતાની રીતે ગમે તેટલું સોનું આપે, પણ એ ઘર મેળે. પણ જાહેરમાં જે પણ આવતું હોય ત્યારે જાહેર નિયમ બનાવ્યો હોય તો 4 તોલાનો સોનાનો અમે નિયમ બનાવવા ટૂંક સમયમાં જઈ રહ્યા છીએ અને સાથે સાથે અમે બીજા ઘણા જે રિવાજો છે તે બંધ કરવા માંગીએ છીએ. જેવા કે શ્રીમંતના કામમાં કપડાં આપવા, પછી સગાઈ કરે ત્યારે આપણે કપડાનો વ્યવસાય કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ. એટલે આ ઉતાળી હોય ત્યારે હાડા લઈને જવાનું, એટલે એ સમાજને પોસાય એમ નથી. હવે એટલે નાના માણસો, નાનો વર્ગ છે તેને અત્યારે દેખાદેખીના હિસાબે ઘણી તકલીફ પડતી હોય છે. સમાજને મારે એક જ કહેવાનું થાય છે કે ભાઈ તમે લોકોની દેખાદેખીમાં ના જાઓ. બીજા સમાજની આર્થિક પ્રગતિ કઈ રીતે થાય છે તો એને આપણે કઈ રીતે આપણે બીજા સમાજની હરોળમાં આપણો સમાજ લઈ જઈએ. ખાસ કરીને મામેરા પ્રથા હોય છે ત્યારે પણ આપણે દીકરીને જ્યારે કપડાં, વાસણ ને ઘણી બધી વસ્તુઓ આપણે આપતા હોય છે. તો સમાજને મારી એવી નમ્ર વિનંતી છે કે એની જગ્યાએ એને રોકડ રકમ આપો અને એ બી અંદર ખાને. તમારાથી થાય એટલું આપો. બેન દીકરીને અપાય. બેન દીકરીઓને જેટલું આપવું એટલું ઓછું હોય. બીજું કે દીકરીના પૈસા લેવાનો એક રિવાજ કરી મૂક્યો છે. દીકરીનો પૈસો લેવો તો બહુ મોટું પાપ છે. આપણે દીકરીનો પૈસો લઈને આપણે પાપના ભાગીદાર થઈએ છીએ. સમાજ આર્થિક રીતે આપણો પ્રગતિમય બને, શિક્ષણ બને, શિક્ષણમાં બીજા સમાજની હરોળમાં આપણે એવું વર્તન કરવું જોઈએ કે જેથી કરીને બીજો સમાજ આપણને આપણી સાથે જોડાય
આપણે કઈ રીતે બીજા સમાજ સાથે જોડાઈને કામ કરીએ. બીજા સમાજ હંમેશા આપણો એક પ્રેરણાદાયક બને એવો આપણો સમાજ બનવો જોઈએ. અમે અમારી ટીમ આખી ગામડે ગામડે જઈએ છીએ અને અમારે અત્યારે જાગૃતિ અભિયાન ચાલુ કર્યું છે સમાજમાં અત્યારે હમણાં તમને ટૂંક સમયમાં તમને જોયું કે 111 JCBનો પ્રોગ્રામ પણ અમે કર્યો. અત્યારે સમાજ આર્થિક રીતે કઈ રીતે આગળ આવે, સમાજ શિક્ષણમાં કઈ રીતે આગળ આવે, સમાજમાં જાગૃતિ કઈ રીતે આવે, એમ સતત અમારો પ્રયાસ એવો હોય છે કે ભાઈ અમારો સમાજ પ્રગતિના પંથે જાય, અમારી દીકરીઓ એજ્યુકેશનમાં આવે, દીકરાઓ એજ્યુકેશનમાં આવે અને સમાજ અમારો આખો એક એવો પર્યાય બને કે લોકો અમારી પ્રેરણા લે એ ટાઈપનું અમારું એક આયોજન ચાલુ છે.